હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે એકદમ ગુજરાતી સ્ટાઇલના સ્વાદિષ્ટ અને મસાલેદાર અળવીના પાત્રા. આ પાત્રા ખાવામાં બજાર જેવા ખટમીઠા અને એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જ સબસ્ક્રાઈબ કરી લો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો, તો તમને આવી નવી નવી રેસીપી સરળતાથી જોવા મળી જશે. તો ચલો હવે જલ્દીથી રેસીપી સ્ટાર્ટ કરીએ. હવે સૌ પ્રથમ મેં 150 ગ્રામ જેટલા અળવીના પાન લઈ લીધા છે અને આ પાનને મેં પાણીમાં સરસ ધોઈને કોરા કરી લીધા છે. હવે આ પાનની અંદર જે જાડી નસ છે એને આપણે ચપ્પાની મદદથી આપણે એને કાઢી લેવાની છે. આવી રીતે આપણે બધા જ પાનમાંથી જે નસો છે આવી જાડી એને ચપ્પાની મદદથી કાઢી લઈશું. હવે જે જાડી નસ હતી પ્રોપર રીતે દૂર થઈ ગઈ છે. હવે જે આપણું પાન છે તૈયાર થઈ ગયું છે. હવે આવી રીતે આપણે બધા જ પાનમાંથી ચપ્પાની મદદથી જે જાડી નસો છે એને કાઢી લઈશું. હવે મેં ચપ્પાની મદદથી બધા પાનમાંથી સરસ જાડી નસો કાઢી લીધી છે. હવે જે આપણા પાત્રાના પાન છે એ પ્રોપર રીતે તૈયાર થઈ ગયા છે. હવે આ પાનને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે પાત્રામાં લગાવવા માટેના મસાલાવાળું બેટર તૈયાર કરી લઈશું. એના માટે આપણે એક બાઉલ લઈ લઈએ. હવે બાઉલની અંદર આપણે 1.5 વાટકી જેવો તૈયાર પેકેટવાળો બેસન એડ કરીશું. હવે 2 ચમચી ચોખાનો લોટ એડ કરીએ. હવે સ્વાદના અનુસાર મસાલા કરી લઈશું. થોડું મીઠું, અડધી ચમચી જેવી હળદર, હવે 1.5 ચમચી જેવું ધાણા જીરું એડ કરીશું. હવે અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડી હિંગ એડ કરીએ. હવે અડધી ચમચી જેવો ગરમ મસાલો, હવે 1 ચમચી જેવા લીલા મરચાની પેસ્ટ એડ કરીશું. હવે ચપટી બેકિંગ સોડા એડ કરીએ. હવે થોડો ખટમીઠો સ્વાદ આવે એના માટે મેં નાની વાટકી ભરીને પતલી ખજૂર આંબલીની ચટણી એડ કરવાની છે, એ કરીશું. તમે ખજૂર આંબલીની ચટણીની જગ્યાએ તમે લીંબુ અને ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધી મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીને સરસ ઘટ અને સ્મૂથ પાત્રાનું બેટર તૈયાર કરી લઈશું. આ બેટરને આપણે થોડું થીક રાખીશું, પતલું નહીં કરીએ, એનું ખાસ ધ્યાન રાખીશું. હવે બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે જે બેટરની થિકનેસ છે આવી આપણે થોડી ઘટ રાખવાની છે, પતલી નહીં રાખીએ. આવી રીતે આપણે ઘટ રાખવાની છે, રિબિનની જેમ પડે એવી રીતે રાખીશું. હવે જે આપણું બેટર છે એ સરસ તૈયાર થઈ ગયું છે. હવે જે આપણે અળવીના પાન લીધા હતા એ લઈ લઈશું. હવે આ પાનને આવી રીતે ઊંધા મૂકીને જે બેટર તૈયાર કર્યું છે એને ચમચાની મદદથી આપણે થોડું થોડું બેટર એડ કરી લઈએ. આવી રીતે થોડું બેટર એડ કરીશું પત્તાની ઉપર. હવે હાથની મદદથી આ બેટરને આપણે આખા પત્તા ઉપર ફેલાઈ લેવાનું છે. આવી રીતે આપણે 3 થી 4 પત્તાનું લેયર કરીશું. હવે ઉપરથી બીજું પત્તું એડ કરી લઈએ. હવે એની ઉપર પણ આપણે જે બેટર છે એ એડ કરી લઈશું. આવી રીતે 3 થી 4 પત્તા લઈ લઈશું અને 4 થી 5 પત્તા જેવું લેયર કરી લેવાનું છે. હવે મેં 4 પત્તા જેવું લેયર કરી લીધું છે પત્તાનું. હવે આપણે એનો રોલ વાળી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે મેં રોલ વાળ્યો છે. એવી રીતે આપણે પ્રોપર ફિટ રોલ વાળવાનો છે. અને આવી રીતે રોલ વાળતી વખતે પણ બેટર લગાવવાનું છે, જેથી પ્રોપર આપણો રોલ છે એ ફિટ રહે. હવે એની ઉપર ફરીથી બેટર લગાવી દઈશું. હવે આ સાઈડથી પણ ફિટ કરી લઈએ. આવી રીતે થોડું થોડું બેટર લગાવીને આપણે એક ફિટ રોલ વાળી દેવાનો છે. આવી રીતે મેં પ્રોપર ફિટ રોલ વાળી લીધો છે. હવે રોલ વાળી લઈએ પછી એની ઉપર પણ થોડું બેટર લગાવી દઈશું, જેથી આપણો રોલ ખુલી ના જાય. આવી રીતે મેં પાત્રાનો જે રોલ છે એ પ્રોપર રીતે તૈયાર કરી લીધો છે. હવે બંને રોલને આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. હવે આવી રીતે મેં પાત્રાના બંને રોલને સરસ રીતે ફિટ વાળીને એને તૈયાર કરી લીધા છે. હવે ત્યાં સુધી આપણે સ્ટીમર લઈ લઈએ અને એમાં પાણી નાખીને થોડી વાર માટે આપણે એને ગરમ થવા માટે મૂકી દઈશું. હવે ઢાંકીને એને થોડી વાર ગરમ થવા મૂકી દઈએ. હવે ત્યાં સુધી આપણે જે પ્લેટમાં પાત્રાના રોલ સ્ટીમ કરવાના છે
એ પ્લેટ લઈ લઈએ અને એમાં થોડું તેલ નાખીને ગ્રીસ કરી લઈશું. આવી રીતે થોડું તેલ નાખીને હાથની મદદથી સરસ ગ્રીસ કરી લઈએ પ્લેટમાં. હવે જે આપણે રોલ તૈયાર કર્યા છે એ પ્લેટની અંદર રોલને મૂકી દઈશું. હવે જે આપણા રોલ છે સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે 5 થી 10 મિનિટ પહેલા જે સ્ટીમ થવા માટે પાણી મૂક્યું હતું એ ચેક કરી લઈએ. તો આપણું જે પાણી છે સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે જે રોલની પ્લેટ છે એને મૂકી દઈશું. હવે આ રોલને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા રહેવા દઈએ. હવે 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચેક કરી લઈએ કે જે આપણા રોલ છે પ્રોપર બોઇલ થયા છે કે નહીં. હવે ચપ્પાની મદદથી ચેક કરીએ તો આપણું ચપ્પુ જે છે ક્લિયર બહાર આવે છે, એટલે જે આપણા રોલ છે સરસ રીતે બોઇલ થઈ ગયા છે. હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈએ. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને જે બોઇલ કરેલા રોલ છે એને પ્લેટની અંદર એડ કરી લઈએ. હવે આ રોલને આપણે થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકી દઈએ. હવે જે આપણા રોલ છે ચેક કરીએ હાથની મદદથી તો પ્રોપર રીતે ઠંડા થઈ ગયા છે. હવે આ રોલને આપણે ચપ્પાની મદદથી કટ કરી લઈશું, પીસ પાડી લઈશું. તો આવી રીતે આપણે ચપ્પાની મદદથી થોડા પતલા અને થોડા જાડા એવા પીસ પાડી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા જે રોલ છે પ્રોપર ફિટ થયા હતા, એટલે જે આપણા પાત્રા છે સરસ રીતે તૈયાર થયા છે. આવી રીતે આપણે બંને રોલના સરસ રીતે પાત્રાના શેપ આપી દીધા છે. હવે જે આપણા પાત્રા છે તૈયાર થઈ ગયા છે અને પાત્રાની થિકનેસ થોડી જાડી અને થોડી પતલી રાખીશું, વધારે જાડી નહીં રાખીએ. હવે આનો આપણે વઘાર કરીશું. હવે વઘાર કરવા માટે આપણે એક કઢાઈ લઈ લઈએ. હવે કઢાઈની અંદર આપણે 2 ચમચા જેવું તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેવી રઈ એડ કરીએ. હવે રઈ શેકાઈ જાય પછી 1 ચમચી જીરું એડ કરીએ. હવે 2 ચમચી સફેદ તલ એડ કરીશું. હવે અડધી ચમચી જેવી હિંગ. હવે નાની વાટકી ભરીને ખજૂર આંબલીની ચટણી એડ કરવાની છે, એ એડ કરીએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર સ્વાદના એકોર્ડિંગ થોડા મસાલા કરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડી હળદર, અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર અને થોડું સ્વાદ એકોર્ડિંગ મીઠું એડ કરી લઈએ. હવે આ બધા મસાલાને સરસ રીતે શેકી દઈશું. જો તમે ખાટું મીઠા પાત્રા ના ખાવા હોય તમારે તો તમે ચટણી સ્કીપ પણ કરી શકો છો, એમને કોરા પણ વઘારી શકો છો. હવે જે પાત્રાના પીસ પાડ્યા છે એ એડ કરી લઈએ. હવે સરસ રીતે આપણે એને હલાવી લઈશું, જેથી આપણી જે ચટણી છે સરસ રીતે પાત્રા ઉપર કોટ થઈ જાય. આવી રીતે આપણે હલકા હલકા હાથ ઉપર એને હલાવી દઈશું. હવે આવી રીતે કઢાઈ ઊંચી કરીને પાત્રાને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણા પાત્રા છે એ તૂટી ના જાય. હવે આપણા જે પાત્રા છે તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી લીલા કોથમીર એડ કરીએ. હવે 1 ચમચી જેવી કોકોનટની છીણ એડ કરી લઈશું. હવે આને પણ આવી રીતે કઢાઈને હલાવીને બંને વસ્તુને સરસ મિક્સ કરી લઈશું પાત્રાની અંદર. હવે જે આપણા ગુજરાતી સ્ટાઇલ પાત્રા છે એ પ્રોપર રીતે તૈયાર થઈ ગયા છે. હવે કઢાઈને આપણે નીચે ઉતારી લઈએ. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. હવે પ્લેટની અંદર ગરમા ગરમ પાત્રા સર્વ કરી લઈએ. અને આ પાત્રા ખાવામાં ખૂબ જ ચટપટા અને ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ટિપ્સથી જરૂરથી એકવાર અળવીના પાત્રા બનાવજો, તો તમારા પાત્રા પણ બજાર જેવા ખટમીઠા અને સ્વાદિષ્ટ તૈયાર થશે. તો મિત્રો તૈયાર છે એકદમ ગુજરાતી સ્ટાઇલના સ્વાદિષ્ટ અને ખટમીઠા બજાર જેવા અળવીના પાત્રા. તો તમને આ અળવીના પાત્રાનો રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે ફરી મળીશું આવી નવી સરળ રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.